જે બતાડી રહ્યો છું એ મોટ મહાજન વાડી એટલે કે ત્યાં ભગવાન શ્રી રામનું મંદિર હોય। હા મિત્રો, કોડીનાર શહેરમાં આ પ્રથમ મંદિર ભગવાન શ્રી રામનું મંદિર વર્ષો પુરાણું હોય મિત્રો। અને આ મંદિર પણ હું તમને બતાડું અને ભગવાન શ્રી રામના દર્શન પણ કરાવું મિત્રો। અને ખાસ તો વાત એ કે મટકી ઉત્સવ હોય, રામ જન્મ ઉત્સવ હોય કે કોઈ પણ ઉત્સવ હોય તો પ્રથમ પહેલાં મોટમાજણ વંડીથી જ અમે પ્રારંભ કરીએ છીએ ને શુભ શરૂઆત કરીએ છીએ મિત્રો। અત્રે આપણા ભવન યુવક મંડળના કાળુભાઈ તેમજ મહંત શ્રી રાજુ બાપુ તેઓ પણ અત્રે મંદિરે હોય, તેમની સાથે પણ મુલાકાત કરાવીશ। અને અત્રે શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય, રામ લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की मित्रों। अत्रे भगवान श्री रामना पण दर्शन तमने करावी रह्यो होय मित्रों। तो आ तके तमे ज्यारे टाइम मळे त्यारे कोडीनार शहेरनी ब्रह्मपुरी शेरी कोडीनार शहेरनी ब्रह्मपुरी शेरी ત્યાં ભગવાન શ્રી રામનું મંદિર હોય મિત્રો, અવશ્ય તમે મુલાકાત લેજો। કારણ કે આપણી સાથે જોડાઈ ગયા છે ભવન યુવક મંડળના પ્રમુખ શ્રી કાળુભાઈ બારોટ। આજે કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગે કોડીનારના સૌથી પૌરાણિક રામચંદ્ર ભગવાનના મંદિરેથી આમ તો દરેક કાર્ય રામનવમી હોય કે કૃષ્ણ જન્મોત્સવ હોય એની સવારે આપણે રામ મંદિરેથી શરૂ થાય છે। અહીંયાથી તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે અને અહીંયાથી જ કૃષ્ણ જન્મોત્સવની સવારે શરૂ થઈ 10 વાગે ચાલુ થશે અને 3 વાગે અહીં જ પાછી પૂર્ણ થશે। અને ગામના જાહેર માર્ગો ઉપર આ સવારી ફરશે અને દરેક જગ્યાએ રસ્તામાં પણ અનેક જગ્યાએ ખૂબ સારું આયોજન થયેલું છે। એમાં નવી શેરી, જાનીવાવ, સંતોષ ગ્રુપ, ઉનાજાપા, વકીલ ફળિયામાં પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। આ દરેક લોકોએ ખૂબ સારી રીતે ખૂબ જહેમત ઉઠાવી અને આ જગ્યાઓ પર ખૂબ સારું સુશોભન કરેલું છે। અને આ મટકી ફોડના કાર્યક્રમ અનુસંધાને દરેક લોકો, દરેક અમારા યુવક મંડળના અને સમસ્ત ગ્રામજનો આમાં સાથે જોડાઈ અને આ કાર્યમાં ભાગ લે છે, ઉત્સાહભેર ભાગ લે છે। ભગવાન શ્રી રામના પરિવારના દર્શન તમે કર્યા। એવી રીતે જ કોડીનાર શહેરમાં અમારા ભવાની યુવક મંડળના કાળુભાઈ બારોટ જેઓ તેમના પરિવાર સાથે હોય મિત્રો, અને એ પરિવારની પણ તમને મેં મુલાકાત કરાવી હોય મિત્રો। ને અત્રે તમે જોઈ રહ્યા છો આ આપણે બ્રહ્મપુરી જતા આ મંદિર આવે છે મિત્રો, ને અવશ્ય દર્શન કરજો મિત્રો। કારણ કે અહીંયા આવું એક મહત્વની વાત તો એ છે કે ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બ્રહ્મપુરી હોય, અત્યારે રથ તૈયાર થઈ રહ્યું હોય અને તમને હું અત્રે જે બ્રહ્મપુરી શેરી છે એ શેરીમાં પણ વર્ષોથી જે બ્રહ્મપુરીના ગેટની પાસે જ મટકી ઉત્સવ કરવામાં આવે છે। તો મિત્રો આ બહુ ખૂબ જ જૂનામાં જૂની શેરી છે। અહીંયા વાણિયા, વેપારીઓ, લુવાણા તમામ લોકો સાથે કોળી લોકો પણ રહી છે। જુઓ તમે મિત્રો, ખૂબ જ જૂનું કોડીનાર શહેર હોય, આ એની નિશાની છે મિત્રો। અંદર નરસિંહ મંદિર હોય મિત્રો। અને ચાલો હવે હું તમને બ્રહ્મપુરી પાસે જે મટકી ઉત્સવ વર્ષોથી કરી રહ્યા છે તે આયોજકોને પણ મુલાકાત કરાવું અને એ દર વર્ષે અવનવું મટકી ઉત્સવમાં કરે છે મિત્રો। તો ભગવાન શ્રી કૃષ્ણ માખણ ખાઈ રહ્યા હોય મિત્રો, સાથે રાધા કૃષ્ણ હોય, એ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો। જુઓ મિત્રો, જ્યારે ખૂબ જ વરસાદ પડતો હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મેરુ पर्वतने उपाड्यो होय मित्रों। शेषनागना दर्शन करो, कैलाश पर्वत पर भगवान
શંકર બિરાજમાન હોય મિત્રો. જુઓ મિત્રો, નાળિયેર કે જે નાળિયેરની અંદર પણ ભગવાનના દર્શન થતા હોય એવી રીતે પ્લોટ શણગારવામાં આવ્યા હોય મિત્રો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો જુઓ, કૃષ્ણ ભગવાન લાલો ઝૂલા ખાતો હોય મિત્રો. આ શંકર પાર્વતી માતાનું પણ અહીંયા સ્ટેજ બનાવવામાં આવ્યું હોય. શંકર ભગવાનનું તાંડવ નૃત્ય મિત્રો. હર હર ભોલે ભોલે મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અને હા, બ્રહ્મપુરી વંડીમાં જ ભગવાન શ્રી શંકર ભગવાનનું મંદિર હોય મિત્રો. અને ખાસ કે પહેલા આવી રીતે બોર્ડ નાગલદી ચોકમાં મારતા, પણ હજી પણ એક પરંપરા અહીંયા બ્રહ્મપુરીમાં તેઓના ટ્રસ્ટીઓએ રાખેલી છે. અને મટકી અમે વહેલા શૂટિંગ કરવા નીકળ્યા હોય અને લોકો મટકીની તાબડતોબ ને આખરી ઓપ આપી રહ્યા હોય મિત્રો. જુઓ કેવી રીતે મટકીને શણગારી છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો રાધે રાધે, રાધે રાધે, જય શ્રી રામ. ઉના જાપા આપનું હાર્દિક સ્વાગત કરે છે. હા, બજરંગ ગ્રુપ હોય અને તમામ છોકરાઓ અહીંયા, તમામ યુવાનો ખૂબ જ ખંતથી મહેનત કરતા હોય છે. દર વર્ષે અવનવું અહીંયા પણ એક મેસેજ પણ આપતા હોય અને ભગવાન શ્રી કૃષ્ણ અને લાલાના દર્શન કરાવતા હોય મિત્રો. જુઓ તમે, લાલો કંઈક પડી ન જાય એવી રીતે મૂકવામાં આવ્યો છે. અને તમામ લોકો સેલ્ફી લઈ રહ્યા હોય, ફોટા લઈ રહ્યા હોય. હા મિત્રો, તમે જોઈ શકો છો. હા, આ સફેદ મોરલા જે આફ્રિકામાં હોય છે એ અહીંયા પણ આ લોકોએ બનાવ્યા છે. આ બે હૂબ તમને એમ થાય કે સાચા જ મોર છે. રાધા કૃષ્ણ હોય, કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હોય, રાધાજી અથવા રૂક્ષ્મણીજી દહીં અથવા પાણી ભરીને આવતા હોય. અને કેટલું સરસ બનાવ્યું છે. જુઓ તો ખરા ઝુમર, આપણને શીશ મહેલ યાદ આવી જાય મિત્રો. અત્રે તમે હોળીના દર્શન કરી રહ્યા છો, એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય અને ઉપર રાધા અને કૃષ્ણની ખૂબ જ સરસ મૂર્તિના દર્શન કરી રહ્યા હોય તમે મિત્રો. અને એક તો વાત કેવી જ પડે કે અમારે નવી શેરી હોય, ઉના જાપા હોય કે જાનભાઈમાં યુવક મંડળ હોય, એ દર વર્ષે કંઈક પણ અવનવું બનાવે છે. એ લોકો વિચાર અને એના ગુરુજી કોણ હશે એ તો મને ખ્યાલ નથી, પણ એ લોકોની કામગીરી બિરદાવવા લાયક છે અને વખાણવા લાયક છે મિત્રો. કે સખત 1 મહિનો કે 2 મહિનાની મહેનત હોય છે આમાં. એ મહેનત રંગ લાવી છે. તમે જુઓ, રાધા કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા હોય અને ખૂબ જ સરસ મૂર્તિ હોય મિત્રો, મોરપીંછ. અને હવે શંકર ભગવાન જેવી રીતે નાગેશ્વરમાં કૈલાશ પર્વત ઉપર બિરાજમાન હોય એવી રીતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બોલો નમઃ પાર્વતી. જુઓ મિત્રો, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો જેલમાં, હા, જન્મે જેલમાં અને કામ કરે મુક્તિના. તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પણ બચપનથી ઘણું સહન કર્યું છે. એ પોતે એનો જન્મ જેલમાં થયો હતો, પણ એને તમામ કામ મુક્તિના કર્યા છે. જ્યારે વાસુદેવ એને લઈને જાતા હોય અને જમનાનું પાણી ખૂબ જ વધતું હોય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ એ જમનાને, નદીને અંગૂઠાથી સ્પર્શ કરે છે કે હે જમના મૈયા, મને માર્ગ આપ. એટલે માર્ગ આપે છે. જુઓ, કેદારનાથ ખૂબ જ સરસ બનાવવામાં આવ્યું છે મિત્રો. કાજબા આપણે સોમનાથ મંદિરમાં તો જોઈએ જ છે, પણ અત્રે અહીંયા ઉના જાપા યુવક મંડળનું પણ સરસ કામ છે. કાજબાના પણ દર્શન કરાવી રહ્યા છે. આનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે.
મિત્રો એ પણ એ એમ કહું ને કે તમને પિક્ચરનું તો નામ લેવું પડે, કારણ કે બાહુબલીમાં જે લિંગ હતી એવી જ અહીંયા લિંગ રાખવામાં આવેલ હોય મિત્રો. અને લાલાના દર્શન તમે કરો. જુઓ મારા પુત્ર ડીજે મેર જેવો લાલાને આલરડું કરી રહ્યા હોય કે લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. વાહ, અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર. જુઓ ભગવાન શ્રી કૃષ્ણને ક્યારેય કોઈ વાતનો અભિમાન નહોતો. એ રાજા સાથે પણ મિત્રતા રાખતા અને ગરીબમાં ગરીબ લોકો સાથે પણ એ મિત્રતા રાખતા. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, આમાં મારા કાકા, મામા, મોટા બાપા બધા જે મારે આમાં કોને મારવા? તો કૃષ્ણ કે ભાઈ તો તું નો માર તો હું માર નાખું. ત્યારે અર્જુન એને રોકી લે છે. જુઓ તો ખરા, કુદરતી આ સસલાઓ હુફાળા, અને સસલાને પણ આપણે તો હવે જંગલ કપાતા જાય છે, આવા જંગલી પ્રાણીઓ જોવા મળતા નથી. જુઓ સારંગપુર તમે જાઓ એટલે તમને દર્શન થાય આવા. અને એમાં પણ સારંગપુરના હનુમાન દાદા, તમે જે તરફ વળો એ તરફ તમારી ઉપર નજર કરે હો. ખાસ તમે જોજો અને મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો. આમાં દરેક વસ્તુ જોવા લાયક હશે મિત્રો. તો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ જે કે હા મારે તમારા મોઢે સાંભળવું છે. તો જુઓ મિત્રો, જ્યાં તમે જાઓ ત્યાં તમારી સામે જ હનુમાન દાદા, સારંગપુરના દાદા તમારી સામે જ જોતા હોય એવું જ લાગે તમને. ને ખરેખર બહુ ખૂબ જ સરસ બનાવ્યું છે, વખાણવા લાયક છે, બહુ સરસ, અતિ સુંદર, અતિ સુંદર. કે આપણે જ્યારે રામનું નામ લે ને હનુમાન દાદાનું નામ ન આવે એવું તો બને જ નહીં. કારણ કે ભક્તિ પણ તમે એવી કરો કે લોકો તમને તરત યાદ કરે. તો મિત્રો આ છે, જુઓ તો ખરા, આ નવ યુવાનોએ આ બધી બનાવ્યું છે. આ ઉનાજાપા યુવા ગ્રુપ હોય અને બજરંગ ગ્રુપ એમનું નામ આપવામાં આવેલ હોય મિત્રો. તો એ તમામ લોકોને પણ અમે નજીકથી તમને બતાવી રહ્યા છીએ, કારણ કે જે મહેનત કરે ને એના તો વખાણ આપણે કરવા જ જોઈએ મિત્રો. તો અત્રે તમામ સભ્યો જે સખત 2 થી 3 મહિના કામ કર્યું હોય એ લોકો અત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોડીનારના ઉનાજાપે ખૂબ જ સરસ અને સુંદર અને એક એમ કહેવાય કે ફ્લોટ્સ એવા શણગારવામાં આવ્યા છે કે જો તમે અહીંયા ન આવ્યા તો તમને આખું વર્ષ અફસોસ થશે કે અમે ઉનાજાપા મટકી જોયું હોત તો. એમાં ત્યાં વિશેષ સારંગપુરના હનુમાન દાદાના દર્શન કરવા જેવા છે, કારણ કે તમે જે દિશા તરફ ચાલશો એ દિશા તરફ તમારી સામે જ એ આંખમાં આંખ મેળવીને જોશે. તો બોલો સારંગપુર દાદાની. અને આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ જે કે સબસ્ક્રાઇબ કરો. અરે વાહ, લાઈક કરો. લાલ કી જય. જુઓ તો ખરા મિત્રો, કેટલી હવે શરૂ થાય છે જય જાનબાઈ માં. મિત્રો અત્રે હું તમને માં જાનબાઈ માનો પણ ટૂંકમાં પરિચય આપું. હા મિત્રો, જેઓના ગોઠીઓ અને દીકરાઓ રાઠોડ પરિવારમાંથી આવતા હોય મિત્રો, દુધાણામાં જેઓનો પરિવાર પણ હોય મિત્રો, અને માં જાનબાઈમાં, અને જાનબાઈ એટલે કે આ જે વાવ છે એ પણ એક જૂનો કૂવો છે, અને અંદર પણ કૂવાની અંદર પણ માં દર્શન આપે છે. માની મૂર્તિ ત્યાં પણ છે મિત્રો. જુઓ તમને હું બતાડું કેટલો ઊંડો કૂવો છે. અને આ પણ કોડીનાર શહેરને અહીંયાથી પાણી પૂરું પાડવામાં આવે છે મિત્રો. અને આ કૂવાનું પાણી તમે પીવો, મધ મીઠું. તો મિત્રો અત્રે આપણે જાનબાઈમાં યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી આ યુવક મંડળ મટકી ઉત્સવ કરી રહ્યું હોય મિત્રો. અને ખૂબ જ જોરદાર અને સરસ મજાનું અહીંયા તમામ પ્લોટ શણગારવામાં આવ્યા હોય. તમામ લોકો જુઓ તો કરી, અજગર કેવડો મોટો છે, વાહ.
આપણે પોતે ડરી જાય કે એવડો મોટો અજગર. હા મિત્રો, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા, ગોકુળમાં રમતા હતા, પણ કંસને ખબર પડી ગઈ કે મારો વેરી, મારો દુશ્મન ગોકુળમાં રમે છે, એટલે એના મિત્રોને મોકલ્યા. એ રાક્ષસ હતા, એ અજગર બનીને કૃષ્ણ ભગવાનને ગળવા આવ્યા હતા. પણ ભગવાન શ્રી કૃષ્ણએ એ અજગરનું મોઢું ફાડીને અજગરને પણ પતાવી દીધો, મારી નાખ્યો. ત્યારે ગોકુળ બોલી ઉઠ્યું, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવા તો ભગવાન શ્રી કૃષ્ણના અનેક પરચાઓ છે. હા મિત્રો, તમે ભણવામાં પણ વાંચ્યું હશે, પૂતનાનો પણ વધ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું. જુઓ તો ખરા, વાસુદેવ પણ ભગવાન વિષ્ણુના દર્શન કરી રહ્યા હોય, કૃષ્ણ ભગવાન કમળમાં દર્શન આપી રહ્યા હોય. ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે માખણ ખાઈ રહ્યા હોય. પણ તમને એક વાત કહું, માખણ પોતાએ ઓછું ખાધું છે, પણ ગોવાળોને ખૂબ ખવડાવ્યું છે. કારણ કે રામાવતારમાં એ ગોવાળો વાંદરા બનીને ઘણું કામ કર્યું છે. અને જુઓ ભગવાન શ્રી કૃષ્ણ આજ જુઓ તો ખરા. અને કોડીનાર શહેરમાં એક જૂનામાં જૂની દુકાન હોય મિત્રો, રઘુવંશી જેવો ખૂબ જ પ્રખ્યાત સ્ટોર હોય અને ફરસાણની દુકાન હોય મિત્રો. જુઓ શેરીમાં, રોડ ઉપર પણ અને કોળી ચોરે પણ વહેલી સવારે મટકી. નવી શેરી યુવક મંડળ, વાહ, યુવા શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મટકી ઉત્સવનું આયોજન હોય મિત્રો. જેમાં ભગવાન જે ભગત એટલે કે ભક્ત પ્રહલાદ, જેઓની પરીક્ષા થઈ રહી હોય, જેઓના પિતા તેઓને અગ્નિમાં ધકેલી દેતા હોય, પણ ભક્ત પ્રહલાદે ભગવાનનું નામ લેવાનું ન મૂક્યું. અને અંતે ભક્ત પ્રહલાદની જય થઈ, સત્યનો જય થયો, સત્યનો વિજય થયો મિત્રો. જ્યારે હોલિકાનું દહન થયું હોય અને ભક્ત પ્રહલાદ વિજયવંત થયા હોય, એટલે ગમે ત્યારે પણ સાચું જ બોલવું, ખોટું હંમેશા માટે ખોટું જ છે. તો મિત્રો, આ મહેનત નવી શેરી યુવક મંડળની હોય મિત્રો. સખત 2 થી 2.5 મહિનાથી મહેનત કરતા હોય અને આ મહેનત પણ રંગ લાવી છે. અને હું તો કહું છું કે નવી શેરી તો એવા ફ્લોટ શણગારે છે કે વિજયાદશમી હોય, રામનવમી હોય કે કોઈ પણ તહેવાર હોય, ખૂબ જ સરસ અને આબેહૂબ એ તમામ ફ્લોટ શણગારે છે મિત્રો. તો અત્રે જુઓ તમે, તમામ કાર્યકર્તાઓ પણ કામ કરી રહ્યા હોય. સાથે આપણે ભાણજીભાઈ આ કાર્યકર્તા હતા અને લાલાના દર્શન કરી રહ્યા છે બધા લોકો. ભગવાન શ્રી રામના પણ દર્શન કરી રહ્યા છે. કમળમાં બિરાજે છે ભગવાન શ્રી કૃષ્ણ, વૃંદાવનમાં વાંસળી વગાડતા હોય. વાહ, કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે, એમ લોકો બોલો રાધે રાધે, બોલો રાધે રાધે, રાધે રાધે. જુઓ તો ખરા, આબેહૂબ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જેવી રીતે મૂર્તિમાં દર્શન આપતા હોય, એવી રીતે અહીંયા આબેહૂબ જીવતા ભગવાન શ્રી રામના દર્શન તમે કરો મિત્રો. જુઓ, ઓરિજિનલ તમને એમ જ થાય કે અયોધ્યામાં જ આપણે ભગવાન શ્રી રામના દર્શન કરીએ. આપણે લોકો સેલ્ફી લઈ રહ્યા છે, લોકો ફોટા પાડી રહ્યા છે અને લોકો એમ આશ્ચર્ય થઈ જાય, અરે વાહ, આ તો આપણે અયોધ્યામાં હોય એવી રીતે જ અહીંયા નવી શેરી યુવક મંડળે ભગવાન શ્રી રામને અહીંયા રાખ્યા છે. પછી નજીકથી જોઈએ ત્યારે ખબર પડે કે આ તો ભાઈ, આ તો નવી શેરી યુવક મંડળના કાર્યકર્તા છે. જોવો એની આંખ બંધ ચાલુ થાય છે એટલે તમને પણ એમ ન થાય કે ભાઈ આ મૂર્તિ છે. ના, જુઓ તો ખરા, એક ધારું આવી રીતે ઊભું એટલે ધન્ય છે નવી શેરીને પણ, એના યુવક મંડળને. આ પેઢી દર પેઢી વર્ષોથી આ લોકો, એના દાદા મટકી બનાવતા હતા, એના પપ્પા બનાવતા હતા, અત્યારે એના દીકરાઓ પણ. सारी तैयारियां हो रही है. महामुनि अभिलाष को प्रणाम करो.
कल्याण। और आज की ये इंद्र पूजा इन्हीं के हाथों संपन्न होगी। इंद्र की पूजा? हाँ, ये इंद्र हमारा क्या करता है बाबा, जिसके लिए आप उनकी पूजा करते हैं? नहीं कहना, देवताओं के लिए ऐसा नहीं कहते। देवता नाराज हो जाते हैं और फिर एकदम क्रोधित हो जाएंगे। ये बादलों का राजा इंद्र क्रोध में आ गया तो उसकी आज्ञा से ये सब सुंदर श्यामल बादल आकाश छोड़कर चले जाएंगे। ये वृंदावन, ये मरुभूमि होकर जल की एक एक बूंद को तरसेगा। धान तो छोड़ो, घास का एक तिनका भी नहीं उगेगा। मेरी मानो तो हम ग्वालों की आजीविका चलाने वाली तो केवल गाय है, इसलिए हमारी इष्ट देवी तो केवल गौ माता ही होनी चाहिए ही है। और हमारी गरीब का भरण पोषण जो अपनी घास, अपने जल अथवा अपने फलों के द्वारा करते हैं, वही गिरिराज गोवर्धन हमारे इष्ट देव है। वो हमारी गैयों की सदा वृद्धि करते हैं, इसीलिए ही उनका नाम गोवर्धन है। इसलिए आज से अगर हमें इष्ट देव की ही पूजा करनी है तो हमें इंद्र यज्ञ को छोड़कर गिरि यज्ञ और गौ यज्ञ आरंभ करना चाहिए। वृंदराय जी, अब और विचार नहीं करना चाहिए। गिरिराज गोवर्धन के चरणों में एक सुंदर पूजा स्थान तैयार कराइए। ये पूजा सामग्री और नैवेद्य आदि उसी स्थान पर ले चलिए, वहीं गोवर्धन की पूजा की जाएगी। जो आज्ञा प्रभु। चलो भाई, सब गोवर्धन पर्वत चले। चलो। स्वाहा सोमाय स्वाहा जस्थिते व्रजनिधे सूर्याय व्रजतीर्थं व्रजपूर्वातं જો મિત્રો ગુજરાતની અંદર અત્યારે મેઘ તાંડવ હોય એટલે મેઘરાજાને પણ કહેવું પડે કે ખમૈયા કરો, હે કૃષ્ણ, હે લાલા, ગુજરાતની થોડીક તો ધ્યાન રાખ કે હવે મેઘાને રોકો, કારણ કે મેઘાએ ગુજરાતને રંગોળ્યું છે. તો હવે તારા હાથમાં છે હે લાલા, જેવી રીતે ગોર્ધન પર્વત ઉપાડ્યો તેવી રીતે વરસાદને પણ હવે મારા લાલા રોકી દે. ને જુઓ, ભગવાન શ્રી રામ સાથે મેં પણ સેલ્ફી લીધી. ને હવે આ અમારી મટકી છે, હરિઓમ ચોકની મટકી છે, હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે
અમે પણ આવી રીતે મટકી બનાવીએ છીએ મિત્રો, અને ખૂબ જ મજા આવશે. અને હા, સરકારી દવાખાનું એટલે કે સોમનાથ ચોક એ ભવાની યુવક મંડળ દ્વારા પણ અહીંયા મટકી ઉત્સવ કરવામાં આવે છે. જુઓ, ભવાની યુવક મંડળના તમામ યુવાનો અત્રે મોટ માજન વાડી તરફ જઈ રહ્યા છે, કારણ કે શરૂઆત ત્યાંથી કરવાની હોય મિત્રો. જુઓ, તમામ હવે આવળાઈ માના દર્શન કરીએ. આવળમાની ત્યાં પણ મટકી અને નોરતાનું ખૂબ જ આયોજન ભવાની યુવક મંડળ કરે છે. વકીલ શેરી જે આ વકીલ શેરીની અંદર પણ શિક્ષકો રહે છે, વકીલો રહે છે, વાણિયા વેપારી અને હા કોળી લોકો પણ રહે છે. તો મિત્રો, અત્રે તમને હું વકીલ શેરીની મટકી ના વકીલ શેરીમાં પણ દર વર્ષની જેમ પ્લોટ્સ એવા આબેહૂબ બનાવવામાં આવે છે કે તમે પણ ખરેખર તમને એમ થઈ જાય કે નહીં. જુઓ મિત્રો, અહીંયા પણ ભક્ત પ્રહલાદનું અહીંયા પણ ખૂબ જ સરસ રીતે જેવો ભક્ત પ્રહલાદને હિરણ્યકશ્યુએ અગ્નિમાં હોલિકાના ખોળામાં બેસાડીને અને તેલના તવામાં પણ એને નાખીને કે આને બાળી નાખો, આને મારી નાખો, પણ ખરેખર ભક્ત પ્રહલાદનો વિજય થયો હતો, સત્યનો વિજય થયો હતો મિત્રો. તો ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યા હોય, ભગવાન રામનું સ્મરણ કરી રહ્યા હોય મિત્રો. તો આ તકે આપણે પણ એમ થાય કે નહીં. જુઓ મિત્રો, જેવી રીતે ભાલકામાં ભગવાન શ્રી કૃષ્ણ આરામ કરતા હતા, ત્યાંથી ભીલે જેઓને હરણ સમજીને વાર કર્યો, પછી ખબર પડી કે મેં તો કોકને મારી દીધું છે, તીર નજીક જાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે કે હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ. મને તો એમ હતું કે મૃગ્યા હશે, એટલે મૃગ્યા એટલે કે હરણ હશે, અને હરણના વેમમાં મેં તમને બાણ મારી દીધું, મને ખૂબ જ અફસોસ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અફસોસ કરવાની જરૂર નથી, મારું તારા હાથે જ મોત હતું, કારણ કે રામા અવતારમાં મેં તને માર્યો હતો, મેં વચન. ये बगुला नहीं, ये तो कोई राक्षस है जो बगुला बनकर आया है. भागो! अरे गोकुल के वीरों, इस प्रकार कायरों की भांति कहाँ भाग रहे हो? तनिक ठहरो, मैं देखता हूँ ये कैसा बगुला है. તમામ લોકો આપણા કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલને પણ બિરદાવે છે. અને મિત્રો, તમે વિડીયો જોયા જ કરજો, અને તમે કયા ગામથી અમારો વિડીયો જોવ છો એ લાઈક કોમેન્ટમાં લખજો મિત્રો. તો કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે કે હા, તો લાઈક કરો અને શેર કરો.